આજના સમયની અંદર આ ફેલાયેલા દૂષણોની વચ્ચે અને ક્યાંક સરકી જતા લપસી જતા પગની વચ્ચે દીકરીઓ માટે દેવાયત ભમરે ખૂબ સુંદર મજાની રચના લખી છે, જે દરેક મા બાપે, દરેક વડીલે અને દરેક સમાજના આગેવાને, ખાસ કરીને જે તે સમાજની દીકરીઓને આ શિખામણ આપવા જેવી છે, જેના શબ્દો કંઈક આવા છે: પહેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. શબ્દો ખૂબ મજાના છે કે પહેલાં સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. પેલા પિતા જેવી પગભર થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. મગજ વગરના પર મોહી જાઉં ને બસ બાપનું ઘર આમ છોડી જાઉં. પેલા સંસ્કારની નામે સુગંધ થા, પછી ગજરો ગૂંથી લેજે. પેલા સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. આ રઘવાયાની જેમ રખડતા અને આખલાની જેમ આખડતા અપલખણાને તું ઓળખી જા, પછી લાવો લૂંટી લેજે. પેલા સીતાની જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. જે બાપના બાવડે બહાર ફરે છે, ચોકે ચોકે નાકે નાકે રોજ પ્યાર કરે છે, તું આ ભમર વૃત્તિવાળાને ભાળતી થા, પછી કળીની જેમ ફૂટી જજે. પેલા સીતાની જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. આખો દિવસ તો ભટકે છે એ કાંઈ કામ ધંધો જો કંઈ કરે કે તો કાં તો તું પોતે જ કમળ થા, પછી કાદવમાં ખૂંપી જજે. પેલા સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. રંગે રૂડો છેલ છબીલો લાગે છે જે, દેવ રોજ રૂપિયા લઈને ભાગે છે એ. પહેલાં આબરૂની અધ્યક્ષ થા, પછી ખાનદાનથી ખૂટી જજે. પેલા સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. પેલા સીતા જેવી સક્ષમ થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. પેલા બાપ જેવી પગભર થા, પછી સ્વયંવરને ચૂંટી લેજે. આ શિખામણ ખાસ કરીને દરેક દીકરીઓને આપવા જેવી છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અંકિતાની વાતો.